આપણે પિકનિક ટ્રસ્ટના સંયુક્ત દાતા શ્રી ગોપેન્દ્રભાઈ હીરાલાલ શાહ અને રશ્મિભાઈ નટવરલાલ શાહનું ફૂલ નહીં તો ફૂલની પાકડી તારીખે સમાજ દ્વારા સન્માન કરશું. તે માટે હું હિતેનભાઈ તલાટીને કહીશ કે તેમનું સન્માન કરે. May we please invite on stage Mr. Gopendra Bhai Hiralal Shah and Mr. Rashmi Bhai Natwarlal Shah to receive the honor on behalf of Children Khadaita Mitra Mandal. Thank you, Hitel Bhai. Thank you. બીજા દિવસે સવારના સ્કૂલે મળે ટપુ અને સોનુ. બીજા દિવસે સવારે મળે છે સ્કૂલે ટપુ અને સોનુ. હાય. અરે કાલે તો તારી પિકનિક હતી ને? હાઉ વાઝ ઇટ? પૂછે નહીં યાર, ઇટ વોઝ ફેન્ટાસ્ટિક. બધી રહેલા બહુ જ મજા આવી. નવા ફ્રેન્ડ્સ પણ બની ગયા. એક મિનિટે ગેમમાં 100 રૂપિયા પણ જીતી ગયો. અરે વાહ, એટલે પિકનિક ફ્રી રાઈટ? હા યાર, કાશ હું પણ તારા કાશની હોત. તો બહુ જ મજા આવે. ચાલ બાય. બાય. એક વર્ષ બાદ સમય નિરંતર ભર્યા કરે છે. પરીક્ષાના દિવસો પૂરા થયા, પરિણામની રાહ જોવાઈ રહી છે. ત્યારે જ ओम जय जगदीश हरे प्रभु जय जगदीश हरे ओम जय जगदीश हरे प्रभु जय. अरे टपुना पप्पा लो. अरे શું કરો છો? આરતી તો પહેલા માતાને જપાય ને. અરે ભયા મને તો લેવા દે. ટપુના પપ્પા આજે 4 વાગે ટપુનું એસએસસી નું રિઝલ્ટ છે. વહેલા ઘરે પાછા આવજો. હા હા વેલો આવી જશે. અને લ્યો આ પ્રસાદ તો લેતા છો. અરે વાહ, પ્રસાદ ક્યાંથી આવે? આજે ટપુનું એસએસસી નું રિઝલ્ટ છે ને, એટલે મેં મનોરથ લખાવ્યો છે. લો, હમણાં ત્યાં કરપ્શન સામે લડી રહ્યા છે ને આ ભગવાનને મનાવા લાજ. અહીંયા ક્યાં પાડ પડવાનો હમણાં તારો? ચાલ જાઓ છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વહેલા આવજો. હા. 3:30 વાગી ગયા છે. ટપ્પુ અને સોનુના હાર્ટબીટ્સ વધી ગયા છે. માતા પિતાની પ્રભુને પ્રાર્થના ચાલુ થઈ ગઈ છે. તો ચાલો, શું આવે છે બાળકોનું એસએસસી નું રિઝલ્ટ? મમ્મી, તારા ભાઈ હવે લોગિન કરું. હા બેટા, તું લોગિન કરીને રાખે હું. પપ્પા હમણાં આવતા જ હશે. અરે ટપુના પપ્પા આવી ગયા? આવો આવો. ના નહોતી આવી. આપણું રિઝલ્ટ આવ્યું? ના, only 1 minute do. Don't worry, બેટા. All is પપ્પા, તમે મારા માટે લખી છો. તો લો રે, તમે મારો નંબર ટાઈપ કરો ને. શું નંબર છે બેટા તારો? 52. હે માં, માતાજી શું વાગ્યું? આ નહીં, આ તો નંબર છે. તો ઠીક. કેટલા આવ્યા? અરે વાહ, 92.5%. 92.5. વાહ. પૂછે તેને કહી દઉં. હા જા જાઓ બેટા, જા. મને ખાતરી હતી મારો છોકરો જરૂરથી 90 લાવશે.
આવશે. હા હો, પણ ટપુના પપ્પા, ટપુના 90 અપ આવી ગયા છે. હવે તો મારો હીરાનો હાર પાકો. જો દયા, ચાંદ ને રાખું તારા ચોકમાં, આહા, ગુલાબની પાંગડી લગાવ તારા હોઠમાં, આહા, હીરાનો હાર પહેરાવ તારી ડોકમાં, આહા, પણ આ મોંઘવારીમાં મારી પત્તર ઠોકમાં. જો દયા, ચાંદ ને રાખું તારા ચોકમાં, આહા, ગુલાબની પાંગડી લગાવ તારા હોઠમાં, આહા, હીરાનો હાર પહેરાવ તારી ડોકમાં, આહા, પણ આ મોંઘવારીમાં મારી પત્તર ઠોકમાં. દયા, મનોરથ આખા દિવસનો લખાવેલો? ના, અડધા દિવસનો. એટલે આખા દિવસનો લખાવ્યો હોત તો જરૂરથી 95% આવે. શું તમે પણ? મજાક કરું છું દયા, હું તો બહુ ખુશ છું ટપુના માર્ક્સથી. તો હવે ક્યાં એડમિશન લઈશું? એને જે કરવું હોય એ. આટલા સારા માર્ક્સ આવ્યા છે, પછી શું વિચારવાનું? એને તો મેડિકલ લાઈનમાં જઈ અને ડોક્ટર બનવું છે. ત્યાં તો કોલેજના અને ક્લાસીસની ફી, હોસ્ટેલના, બીજા કેટલા બધા ખર્ચા થશે. આ બધું કેવી રીતે પરવડશે આપણને? દયા, તું ચિંતા નહીં કર, હું બધું મેનેજ કરી દઈશ. પણ કેવી રીતે? મને ખબર છે હમણાં તમારો બિઝનેસ પણ અપ એન્ડ ડાઉન છે. તમારા પૈસા પણ અટવાઈ ગયા છે. દયા, તું ચિંતા નહીં કર, પણ મને એમ કે તને શી રીતે ખબર પડી કે બિઝનેસમાં પૈસા અટવાઈ ગયા છે? તમને શું લાગે છે રાત્રે તમે ઊંઘમાં પડખા ફર્યા કરો છો? મને ખબર નથી. અડધી રાત્રે ઊંઘમાં આટા માર્યા કરો છો. અઠવાડિયામાં 2 વાર કાર લઈ તો 4 વાર ટ્રેનમાં ઓફિસમાં જાય. આ બધું શા માટે? આંખોની ભાષા વાંચવાની એક નજર હોય છે. આંખોની ભાષા વાંચવાની એક નજર હોય છે જેને લાગણીઓની કદર હોય છે. સમજી શકે છે એ જ આંખોની ભાષા જેને બીજાના આંસુઓની ફિકર હોય છે. પણ કેવી રીતે કરશો તમે આ બધું? દયા, તું ચિંતા નહીં કર, બધી સગવડ થઈ જશે. કેવી રીતે? આપણો સમાજ છે ને, આપણો સમાજ શૈક્ષણિક ક્ષેત્રે પણ ખૂબ પ્રોત્સાહન આપે છે. ટપુના તો માર્ક્સ આટલા સારા છે, આટલો હોશિયાર છોકરો છે. આપણે એક અરજી કરશું તો જરૂરથી આપણા સમાજમાંથી સ્કોલરશિપ મળી જ જશે. બધા ધ્યાન રાખજો હા મારા છોકરાનું. બોલ બોલ, શું કહેતો હતો? બધાને કહી દીધું ટપુ હીરાને ખાલી સોનું જ બાકી છે. એને કહી દો બોલો ને તમારો ફોન આપો ને. કોણ છે? લે બેટા. અરે લે. હાય સોનુ. હેલો, હાય સોનુ. હાય ટપુ. તને કેટલા પર્સન્ટ આવ્યા? મને 92.5% આવ્યા. કોંગ્રેસ યાર, મને 94% આવ્યા. 94%? તને તો ડબલ કોંગ્રેસ યાર. તું પણ સાયન્સ લાવવાની છે? લેટ્સ સી, હજુ કઈ ડિસાઈડ ન કરી. હું તારા ઘરે આવું છું, પછી વાત કરશું. હા ચાલ આવ. બાય. બાય. બાળકો પરીક્ષાના પરિણામથી હરખાઈ રહ્યા છે. દરેક માતા પિતાની એડમિશનની ધમાલમાં દોડી રહ્યા છે. કોઈક સાયન્સમાં તો કોઈક કોમર્સમાં. પરંતુ સાધારણ માણસ પોતાની વિટંબણાઓમાંથી ઘેરાઈ ગયો છે. સારું પરિણામ હોવા છતાં શું આપણું ધાર્યું કંઈ થાય છે? એવું જ કંઈક જોઈએ આપણે સોનુના ઘરે. પપ્પા, હા બેટા. પપ્પા,
મને સાયન્સમાં મેડિકલ લાઈનમાં જવું છે. ચોક્કસ બેટા, હું પૂરી કોશિશ કરીશ, પણ મને વિચારવાનો થોડોક સમય આપ. ઓકે પપ્પા, હું ટપુના ઘરે જઈને આવું. ભલે. મને ખબર છે કે હું એને ખોટો દિલાસો આપી રહ્યો છું. આજે જ એનું રિઝલ્ટ આવ્યું છે, એ કેટલી ખુશ છે. આજે મારે એને દુઃખી જરા બી નથી કર્યું. હવે જો હું એને કાલે કેવી રીતના સમજાવી શકીશ. બીજે દિવસે સવારે સોનુ બેટા, બોલો ને પપ્પા, શું થયું? તમે આટલા ટેન્શનમાં કેમ લાગો છો? બેસ બેટા. જો બેટા, તને તો ખબર જ છે કે હમણાં મારી તબિયત કેટલી ખરાબ રહેશે. નેક્સ્ટ મંથ તારા દાદાજીનું પણ ઓપરેશન છે. દર મહિને આ ડોક્ટરોનો અને દવાઓનો ખર્ચ એટલો બધો થઈ જાય છે કે મને સમજણ જ નથી પડતી કે આ બધામાં તારી મેડિકલ લાઈનની ફીસ હું કેવી રીતના મેનેજ કરી શકીશ. નો પ્રોબ્લેમ પપ્પા, ઓલ ઇઝ વેલ. કાલે જ હું ટપ્પુને ત્યાં ગઈ હતી ત્યારે એના પપ્પાએ સમજાવતા હતા કે કોમર્સમાં પણ બહુ સ્કોપ છે. ત્યારે જ મેં ડિસાઈડ કરી કાઢેલું કે હું કોમર્સ લઈશ ને બેસ્ટ લોયર બનીશ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ માય ડોટર. તે તો મારા મોમને વાચા આપી દીધી. પપ્પા, મને ખબર છે તમારા માટે બહુ જવાબદારી છે, એટલે જ હું ભણવા સાથે પાર્ટ ટાઈમ જોબ પણ કરીશ. ભગવાન તારા જેવી સમજુ દીકરી બધાને આપે. कागज की कश्ती थी, पानी का किनारा था, खेलने की मस्ती थी, दिल ये आवारा था. कहाँ आ गए इस समझदारी के दलदल में, वो नादान बचपन ही कितना प्यारा था, वो नादान बचपन ही कितना प्यारा था. સમયનું ચક્ર ચાલ્યા કરે છે. એક દાયકા બાદ ટપુ હાર્ટ સર્જન બનીને, સોનું LLBના છેલ્લા વર્ષમાં, ઘણા સમય પછી જવાબદારીથી સુસજ્જ અને તૈયાર નાનામાંથી મોટા થઈને બંને મિત્રોનો ફરીથી મિલન. हेलो અરે हाय सोनू હાય ટપ્પુ. કેમ છે ઘરે બધા? બસ યાર, બધું એકનું એક જ છે. તું બોલ, તારે શું ચાલે છે નવા જૂની? અરે નવા જૂનીમાં તો કાંઈ નથી, પણ મમ્મી છોકરી ગોતે છે. અરે પણ તને મળી કે નહીં? અરે તું ઈ બધું જવા દે ને યાર. તું મને એમ સમજાવ, છોકરી મને ઘડિયાળમાં શું ફરક? લે, આ તો કેવું પૂછે છે. ઘડિયાળ વાગે ને છોકરી વગાડે, એમાં શું પૂછવાનું હોય? અરે ના હવે તો? ઘડિયાળ બગડે ને હા તો એને બંધ થઈ ગઈ કહેવાય, હા. અને જો છોકરી બગડે તો એને ચાલુ થઈ ગઈ અરે કહેવાય. યાર, તારો મજાકિયો સ્વભાવ, તું એવો ને એવો જ રહ્યો. એક મિનિટ ઉભી રહે, હું કોફી લઈને આવું. હા. થેન્ક યુ. તારી જોબ કેમ ચાલે? ચાલે છે યાર, એઝ યુઝ્યુઅલ. પણ હું તારા માટે બહુ ખુશ છું. કેમ? આઈ એમ વેરી હેપી ફોર યુ. તું તો યાર આટલો મોટો સર્જન બની ગયો. તને મારી જેમ ભણવામાં કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર ના પડી. થેન્ક્સ ટુ માય ડેડ એન્ડ માય સમાજ. ડગલે ને પગલે મને મારા ડેડનું ઇન્સ્પિરેશન અને સમાજનો સાથ મળતો રહ્યો, અને એટલે જ તો આટલું અચીવ કરી શકું. તું મને સર્જન કહે છે, પણ મારા મને સાચો સર્જનહાર તો મારું કુટુંબ અને મારો સમાજ છે. જો એ ના હોત ને તો સર્જન કરશે તો ચોક્કસ વિસર્જન જેવું હોત મારા માટે. તારું શું થયું? અરે યાર, મારું તો જો ને યાર, LLBના લાસ્ટ યરમાં હતી ત્યારે પપ્પાની તબિયત બગડી, પછી મારે જોબ શરૂ કરવી પડી, અને પછી તો જોબ કરતાં કરતાં એક્ઝામ આપી, અને હવે તો ઘરની જવાબદારી અને ઓફિસના કામકાજમાં જીવન બિઝી થઈ ગયું છે. હાય, ભગવાન એની જ પરીક્ષા લે જેની પાસે પરીક્ષા આપવાની હિંમત હોય, અને તું તો મુસીબતના સમયે તારા પરિવારજનો માટે ઢાલ બનીને ઊભી રહી હતી. અને એક વાત તો તારે ચોક્કસ માનવી જ પડશે. શું? કામયાબી માટે ફક્ત કાબિલિયત જ નહીં, પણ સંજોગ અને એની સાથે સથવારાની જરૂર હોય છે.
સથવારો? કોનો સથવારો? સથવારો આપણા સ્વજનનો અને એની સાથે આપણા સમાજનો. હા યાર, એ વાત તો છે જ. બોલ યાર, બીજું શું ચાલે છે? બસ કંઈ નહીં યાર, કાલે શ્રીનાથજી જઈએ છે. અરે વાહ, કોણ કોણ જવાના છો?